સંભ્રમમ સ્નેહમાખ્યાતિ વપુરાખ્યાતિ ભોજનમ વિનય વંશમાખ્યાતિ દેશમાખ્યાતિ ભાષણ. એટલે એનું કહેવાનું એનું ગુજરાતી એવું થાય કે તમે કોઈના ઘરે જાઓ ને તો એ તમને જેવો આવકાર આપે છે ને એના ઉપર તમારા માટે કેટલો સ્નેહ છે એ નક્કી થઈ જાય. આવકાર ઉપરથી માણસને તમારા માટે કેટલી લાગણી છે. માણસ ઘણા ઊભો થઈ જાય, તમારો હામો બે ડગલા હાલે, અરે મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો હાવજ આવ્યો, તો એને તમારા માટે કેટલી લાગણી છે ને, ઘરે આવો બેસો, એટલે એની કેટલી આપણા માટે લાગણી છે. ઘણા ખાલી હામું જ જોઈએ, તમને આવકાર એનો આપે. તો સંભ્રમમ એટલે એનો આવકાર છે. સ્નેહમ આખ્યાથી એને તમારા માટે કેટલો પ્રેમ કે લાગણી છે એ દર્શાવે છે. સંભ્રમમ સ્નેહમ આખ્યાથી વપુરાખ્યાથી ભોજનમ માણસનું શરીર એના ભોજનનો ખ્યાલ આપે. શરીર જુઓ તો સમજાઈ જાય અને કેટલું ખાવા જોશે. પણ વપુરાખ્યાથી ભોજનમ વિનય વંશમ આખ્યાથી ઓલી રાજાની વાત છે ને કે એક જંગલની અંદર છે ને એક સંન્યાસી તપ કરતા હતા. યોગ ધ્યાન જે કંઈ આપણે જેને શબ્દ બોલવો હોય એની ઉપાસના એની બંદગી એ કરતા હતા. એ જાણીતો દાખલો છે, બહુ ટૂંકમાં કહો તો ત્યાંથી કોઈ ઘોડે સવારો નીકળ્યા અને એને પૂછ્યું કે અહીંથી કોઈ ઘોડે સવારો નીકળ્યા? ત્યારે કે જવાબ ન આપ્યો. એટલે નજીક ગયા, ડોહા તને કહું છું, સમજણ નથી પડતી? અહીંથી કોઈ નીકળ્યા? તો ભાઈ હું તો સુરદાસ છું, મને આંખ નથી એટલે મને ખબર નથી. તો કે અવાજ ઉપરથી ખબર પડે કે નહીં મૂર્ખા? તો કે ના, કોઈ નીકળવું નથી. થોડીક વાર થઈ ને તો બીજા બે ત્રણ ઘોડે સવાર નીકળ્યા. એને પૂછ્યું કે ભાઈ અહીંથી કોઈ નીકળું? તો કે હા, થોડા માણસો નીકળ્યા ને આ તરફ આ દિશામાં ગયા, મને દેખાતું નથી. અવાજ ઉપરથી થોડી વાર થઈ ને તો એક જ ઘોડે સવાર નીકળ્યો. એ નીચે ઉતરો, આવીને એને નમસ્કાર કર્યા સાધુને કે આપ સંન્યાસીના ચરણમાં વંદન કરું છું, આપ સ્વસ્થ છો? તો કે ના, હું સુરદાસ છું, મને દેખાતું નથી. તો અવાજ ઉપરથી કંઈ કહી શકશો? તો કે હા. તો કે અહીંથી કોઈ પસાર થયું? તો કે આ પહેલાં તમારા 8-10 સૈનિકો તમારા પસાર થયા, પછી તમારો પ્રધાનને એનો રસાલો નીકળ્યો, હવે આપ રાજા પોતે પધાર્યા છો. તો કે તમે સુરદાસ છો કેવી રીતે તમે નક્કી કરી લીધું? તો કે તમારી બોલવાની રીત ઉપરથી. પેલો નીકળ્યો ડોહાના આંધ્રવને એવો શબ્દો પ્રયોગ કર્યો, એટલે બિચારા નીચી કક્ષાના સૈનિકો હતા. બીજો આવ્યો ને એમ કરીને વાત કરી. પ્રધાન કક્ષાના માણસોને આપ પોતે નીચે બિરાજા, મને નમસ્કાર કરીને બહુ વિનય વિવેકથી પૂછ્યું એટલે મને ખબર પડી કે આપ રાજા છો. એટલે આ એ વિનય વંશમ આખ્યાથી માણસનું કુળ કયું છે ને એ માણસ બોલવાના વિનય ઉપરથી ખબર પડી જાય કે હારા કુળનો માણસ છે. કુળ એટલે જ્ઞાતિના અર્થમાં નથી, પણ હારા કુળ અંદર સંસ્કારી માણસોની નિશાની વિનય ઉપરથી ખબર. વિનય વંશમ આખ્યાથી દેશમ આખ્યાથી ભાષિતમ માણસ બોલે ને ચો જ્યો તો ચા જ્યો તો ખબર મહેસાણાનો છે, બરાબર, અળવા વધારે એટલે ખબર પડે અમરેલી બાજુનો છે. એટલે માણસની ભાષા ઉપરથી કયા પ્રાંતનો કે કયા પ્રદેશનો, આવસી જાસી તો કે જામનગરનો છે, એટલે એની માણસની શું તું રીતે ભૂંડો એટલે કે ઝાલાવાડનો છે, તો એની ભાષા ઉપરથી આપણને ખબર પડે. એટલે સંસ્કૃતની અંદર બહુ ટૂંકમાં બહુ મોટું માહિતી આપી હોય. ફરીવાર શ્લોક બોલ દઉં. સંભ્રમમ સ્નેહમાખ્યાથી વપુરાખ્યાથી ભોજનમ વિનય વંશમાખ્યાથી દેશમાખ્યાથી ભાષિતમ માણસના આવકાર ઉપરથી એનો તમારા માટેનો સ્નેહ, શરીર ઉપરથી ભોજન, વિનય ઉપરથી એનો વંશ અને એની ભાષા ઉપરથી કયા દેશનો, પ્રાંતનો, પ્રદેશનો છે ખબર પડે. જય સોમનાથ.